હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા। અને મિત્રો, આઈ હોપ કે કાઇટ ફેસ્ટિવલ તમે સેફલી મનાવ્યો છે એન્ડ આઈ ઓલ્સો એન્જોયડ અ લોટ। અને હવે મિત્રો, ઇટ્સ ટાઈમ ટુ લર્ન સમથિંગ ન્યૂ। શું મિત્રો તમને એવું કન્ફ્યુઝન થાય છે ક્યારે કે ગુડ મોર્નિંગ ક્યારે કહેવું, ગુડ આફ્ટરનૂન ક્યારે કહેવું, ગુડ ઇવનિંગ ક્યારે કહેવું, આવા કોઈ પ્રશ્નો તમને થાય છે? ક્યારે તમને આવું કન્ફ્યુઝન થાય છે કે શું આપણે એવું પણ જોયું હશે, મારા સ્ટાફમાં પણ એવું બને છે મિત્રો કે ઘણીવાર હું બપોરે આવું અને કહું બધાને કે ગુડ મોર્નિંગ, તો શું ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, ઇઝ ઇટ કરેક્ટ, ઇઝ ઇટ ઓકે ટુ સે ગુડ મોર્નિંગ એટ એની ટાઈમ? તમારે પણ જો આવા બધા પ્રશ્નો હોય ને મિત્રો, તો ચાલો આજે આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન કરીએ અને શું સોલ્યુશન થશે એ પણ આપણે જોઈ લઈએ છીએ। તો શું છે આજનો ટોપિક? આજના ટોપિકનું નામ છે પાર્ટ્સ ઓફ ધ ડે, દિવસના ભાગ, પાર્ટ્સ ઓફ ધ ડે, પાર્ટ્સ ઓફ ધ ડે। ચાલો જોઈએ જલ્દીથી। ડે, દિવસ કોને કહેવાય? તો એક સિમ્પલ પરિભાષા છે, દિવસ એટલે when the sun is in the sky, when the sun is in the sky, એટલે કે આકાશમાં સૂર્ય હોય તો એ દિવસ છે। તો નાઇટ કોને કહેવાય છે? when the sun is not in the sky, when the sun is not in the sky, એટલે કે આકાશમાં સૂર્ય નથી તો નાઇટ છે, આકાશમાં સૂર્ય છે તો દિવસ છે। ક્લિયર છે? ઓકે, ધેન વોટ ઇઝ કોલ્ડ સનરાઈઝ? સનરાઈઝ શું છે? તો વેન ધ સન ફર્સ્ટ અપિયર્સ ઇન ધ મોર્નિંગ, સવારમાં જ્યારે પ્રથમ સૂર્ય દેખાય, સૂર્યનું પ્રથમ દેખાવું, પ્રથમવાર સૂર્યનું દિવસમાં એટલે કે સવારમાં દેખાવું એને કહેવાય સનરાઈઝ। ઓકે, એન્ડ સનસેટ એટલે બધા એવું કહે છે કે ચંદ્રનું પ્રથમવાર દેખાવું એટલે સનસેટ। નો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ રોંગ। when the sun disappears at the end of the day, દિવસના અંતમાં જ્યારે સૂર્ય અદૃશ્ય થઈ જાય, disappears એટલે કે અદૃશ્ય થઈ જાય, એને કહેવાય છે સનસેટ। ઓકે, તો મિડ ડે કોને કહેવાય? તમે પેલું સાંભળ્યું છે મિડ ડે મિલ, મિડ ડે મિલ। તો મિડ ડે એટલે મધ્યાહન। શું કહેવાય એને? મધ્યાહન। ઓકે, મધ્યાહન ભોજનમાં જમવા જવાનું, એ તારે મધ્યાહન ભોજનમાં નહીં ખાવાનું, આ મધ્યાહન એટલે જીવનનો મધ્યાહન પણ અને કોઈ પણ મધ્યાહન, મધ્યાહન એટલે મધ્ય અને પ્લસ આ હન, ઓકે, વચ્ચેનો ભાગ, રાઈટ? સો નૂન, મિડ ડે કોને કહેવાય? બપોરને, બપોર એટલે નૂન, બપોરના 12 in the day એને કહેવાય, બપોરના 12 વાગ્યા એને કહેવાય મિડ ડે, મિડ ડે મિલ, બપોરનું ભોજન, રાઈટ? મધ્યાહન ભોજન। અને મિડ નાઇટ કોને કહેવાય? મિડ ડે બપોરના 12, ઓકે, એન્ડ મિડ નાઇટ રાત્રિના 12। મિડ એટલે બિલકુલ વચ્ચેનો સમયગાળો, ઓકે? તો બપોરના 12 મિડ ડે અને મિડ નાઇટ એટલે રાત્રિના 12। આ કોન્સેપ્ટ એટલે ક્લિયર કરીએ છીએ મિત્રો કે જ્યારે પણ આ શબ્દો તમારે બોલવાના થશે અથવા તમે જ્યારે સ્પોકનમાં કંઈક બોલવા, પર્ટિક્યુલરલી બોલવા ઈચ્છતા હશો, સમયગાળો દિવસના અમુક ભાગને બોલવા ઈચ્છો, ત્યારે તમારે શબ્દો ગોતવા ન પડે, કોન્સેપ્ટ પણ ગોતવો ન પડે। છે ને ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ? ચાલો જોઈએ આગળ। ચલો હવે વાત કરીએ મોર્નિંગની। તો મોર્નિંગ કોને કહેવાય? તો ભાઈ મોર્નિંગ એને કહેવાય બપોરના 12 વાગ્યા પહેલાંનો સમય છે એ મોર્નિંગ કહેવાય છે। તો આફ્ટરનૂન કોને કહેવાય છે? તો 12 વાગ્યા એટલે કે 11:59, ઓકે, AM
11:59 AM એટલે 11:59 AM સુધી સવાર કહેવાય છે અને 11:59 AM પછી એટલે કે 12:00 થી બપોર કહેવાય છે એટલે કે મિડ ડે. અને મિડ ડે ક્યાં સુધી રહે છે? તો આફ્ટરનૂન ક્યાં સુધી રહે? તો અન્ટિલ સનસેટ. સનસેટ એટલે સૂર્ય અસ્ત થાય એને શું કહેવાય? સૂર્યાસ્ત. શું કહેવાય છે? સૂર્યાસ્ત. તો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી શું રહે? આફ્ટરનૂન. તો જ્યારે સનસેટથી તમે સૂવા જાઓ એટલે કે 12 વાગ્યાથી લઈ અને જ્યારે તમે સૂવા જાઓ ત્યાં સુધીનો સમય શું કહેવાય છે? રાઈટ? સનસેટ અન્ટિલ યુ ગો ટુ બેડ અથવા તમે સૂવા જાઓ. એટલે કે સનસેટથી તમે સૂવા જાઓ છો ત્યાંનો સમય છે તમારો ઇવનિંગ. હવે મિત્રો આપણે ત્યાં કન્ફ્યુઝન એ છે કે ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે આપણે ત્યાં બરાબર છે આપણે ત્યાં 6 વાગે 7 વાગે સનસેટ થતો હોય તો ત્યાં એટલા વાગ્યા સુધીનો સમય છે બરાબર. શિયાળાનો દિવસ આપણો ટૂંકો હોય છે એટલે આપણે ત્યાં ઘણીવાર 6 વાગે અથવા 5:45 અંધારું થવાનું ચાલુ થઈ જતું હોય છે. તો આપણે ત્યાં ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે આપણો કહી શકીએ એમાં આપણે ત્યાં તો 5 વાગ્યા સુધીનો. ઓકે, તો 12 થી 5 શું કહેવાય? આફ્ટરનૂન. 12 થી 5 બપોરના 12 થી 5 વાગ્યા સુધીનો સમય એટલે આફ્ટરનૂન. અને 5 વાગ્યાથી લઈને તમે જ્યાં સુધી સૂવો નહીં ત્યાં સુધી કહેવાય ઇવનિંગ. ઓકે, અને જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારથી લઈને બપોરના 11:59 સુધી તમારી થાય છે મોર્નિંગ. ઓકે, તો નાઇટ ક્યારે કહેવાય? તો એવું કહેવાનું રાત્રે કોઈને મળીએ તો ગુડ નાઇટ, હેલો ગુડ નાઇટ, હેલો ગુડ નાઇટ? નો ફ્રેન્ડ્સ, ત્યારે તમે એને કહો ઇવનિંગ, ગુડ ઇવનિંગ. પણ વેન દેર ઇઝ નો સન એન્ડ ઇટ ઇઝ ડાર્કનેસ, જ્યારે સન નથી ડાર્કનેસ છે અને એમાંય પર્ટિક્યુલરલી જ્યારે તમે કોઈનાથી અલગ પડો છો, છૂટા પડો છો રાત્રે બરાબર, અથવા કોઈ પ્લેસ કે વ્યક્તિને છોડો છો, ત્યાંથી એનાથી વિખૂટા પડો છો, જુદા પડો છો એનાથી, ત્યારે કહેવાય, ત્યારે આપણે એને વિશ કરીએ રાત્રે. હા, તો ગુડ નાઇટ. ઓકે, બાય, ગુડ નાઇટ. તો અહીંયા ગુડ નાઇટ છે એ બાયના અર્થમાં વપરાય છે. એટલે કે રાત્રે જ્યારે પણ તમે કોઈને ગુડ નાઇટ કહો છો તો એ બાયનો અર્થ છે. BYE બાય, BUY બાય નહીં પણ BYE બાય એટલે ગુડ નાઇટના અર્થ, ગુડ નાઇટ એટલે બાયના અર્થમાં વપરાય છે. નાઇટ કોને કહેવાય? નાઇટ તો દેર ઇઝ નો સન એન્ડ ઇટ ઇઝ ડાર્કનેસ, એને નાઇટ કહેવાય. ઇવનિંગ કોને કહેવાય? સનસેટ અન્ટિલ યુ ગો ટુ બેડ. બરાબર છે. સનસેટથી તમે સૂવા જાઓ ત્યાં સુધી ઇવનિંગ હોય, એના પછી એના પહેલાં આવે આફ્ટરનૂન. તો બપોરના 12 વાગ્યાથી સનસેટ થાય એટલે કે ઇવનિંગ થાય ત્યાં સુધીનો સમય, અને એના પહેલાં આવે મોર્નિંગ, અને મોર્નિંગ છે એ બિફોર 12. ઓકે, ચાલો હવે ગ્રીટિંગ્સ જોઈએ ઇન ઇંગ્લિશ. તો 3 કોમન ગ્રીટિંગ્સ યુઝડ ઇન ઇંગ્લિશ. બરાબર છે, 3 કોમન ગ્રીટિંગ્સ છે કે આપણે કોઈને મળીએ તો કાં તો ગુડ મોર્નિંગ કહીએ, કાં ગુડ આફ્ટરનૂન કહીએ, કાં ગુડ ઇવનિંગ કહીએ. એનાથી વિશેષ ગુડ નાઇટ, હેલો ગુડ નાઇટ આવું કહેવાતું નથી. ગુડ મોર્નિંગ યુઝડ અન્ટિલ મિડ ડે અને નૂન, એ તમે જાણો છો. ગુડ આફ્ટરનૂન ફ્રોમ ધી મિડ ડે ઓર નૂન અન્ટિલ સનસેટ. ગુડ ઇવનિંગ ફ્રોમ સનસેટથી શરૂ થાય ગુડ ઇવનિંગ. અને ગુડ નાઇટ ક્યારે કહેવાય? ઇઝ નોટ યુઝડ એઝ અ ગ્રીટિંગ. ગુડ નાઇટ ઇઝ ઓનલી યુઝડ વેન યુ લીવ અ પ્લેસ, when you say goodbye to someone, or when
when someone goes to bed. એટલે કે કોઈ સૂવા જાય, તમે કોઈને છોડો છો અથવા કોઈથી વિખૂટા પડો છો કે તમે કોઈ જગ્યા છોડો છો અને કોઈને એવું કહો છો કે ઓકે બાય, ઇટ મીન્સ ગુડ નાઇટ. રાત્રિ દરમિયાન તમે આ ક્રિયા કરો છો. ક્લિયર છે? ગુડ મોર્નિંગ ક્યારે કહેવાનું અને મોર્નિંગનો સમય શું છે એ તમને કહી દઈએ. તો જનરલી આપણે જ્યારે ઉઠીએ સવારે, રાત્રે સૂયા પછી જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણી મોર્નિંગ થાય છે. પણ એનો સ્ટાન્ડર્ડ સમય એવો કહેવાય કે સવારે 4 થી 11:59 AM. સવારે 4 થી 11:59 AM એટલે મોર્નિંગ. બરાબર છે? 12 થી બપોરના 12 થી 5 PM એટલે બપોરના 12 થી 5 PM એટલે આફ્ટરનૂન. 5 થી માની લો રાત્રે તમે 11 વાગે સૂવો છો, 5 થી 11 PM એટલે નાઇટ. 5 થી 11 એટલે ઇવનિંગ અને 11 વાગે સૂયા પછી 11 ને 1 થી તમારી નાઇટ. ઓકે? અને આ 11 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી તમે સૂવો છો તો ત્યાં સુધી તમારી નાઇટ છે. પછી જ્યારે તમે 4 વાગે ઉઠો છો ત્યારથી લઈ અને સવારના 11:59 સુધી તમારી મોર્નિંગ છે. ઇઝ ધેટ ક્લિયર? અને મિત્રો ગ્રીટિંગ્સમાં તમે આપણે હાય, હેલો, હાય, હે, હાય આવું બોલીએ છીએ ને, તો હાયનો ઉપયોગ અને હેલોનો ઉપયોગ તમે આખા દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન ગમે ત્યારે કોઈની પણ સાથે કરી શકો છો. બરાબર છે? હાય એન્ડ હેલો કેન બી યુઝડ એટ એની અવર ઓફ ધ ડે. અને તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે પહેલી વાર મળી રહ્યા છો દિવસ દરમિયાન, માની લો કે સાંજના 4 વાગે મળી રહ્યા છો, તો પણ તમે એને ગુડ મોર્નિંગ એવું કહી શકો છો. એમાં સહેજ પણ કાંઈ ખોટું છે નહીં. અને એવું પણ નહીં વિચારવાનું કે સામેવાળું શું વિચારશે, કેમ કે જાગ્યા ત્યાંથી સવાર. ઓકે? અને કોઈને પહેલી વાર મળો એટલે એની સાથેની આપણી આ મોર્નિંગ જ કહેવાય. રાઈટ? સો તમે એને ગુડ મોર્નિંગ વિશ કરી શકો છો જો તમે કરતા હોવ તો. મારી ટેવમાં છે, હું કરું છું. પણ એ 4 વાગે કદાચ હું ગુડ ઇવનિંગ એવું કહી દઉં તો પણ ચાલે, ગુડ આફ્ટરનૂન કહી દઉં તો પણ ચાલે છે. આપણે ત્યાં આફ્ટરનૂનનો સમય આમ તો 4 વાગ્યાથી છે. કેટલા વાગ્યા સુધી? 4 વાગ્યાથી તમે સૂવા જાઓ ત્યાં સુધી આપણે એને ઇવનિંગ કહી શકીએ. ઓકે? અને 12 વાગ્યાથી લઈ અને 3:59 સુધી આપણે આફ્ટરનૂન કહી શકીએ. ઓકે? ક્લિયર છે? આફ્ટરનૂન. પણ તમે 4 વાગ્યાનો સમય લઈ લો, 5 વાગ્યાનો લઈ લો, ઇટ ડઝન્ટ મેટર, એમાં કંઈ ખોટું છે નહીં. પરંતુ સ્ટાન્ડર્ડ સમય એવું કહે છે, સ્ટાન્ડર્ડ એવું કહે છે કે 5 વાગ્યાથી લઈ અને સૂવો ત્યાં સુધી ઇવનિંગ છે. ઓકે? જો તમે 4 વાગે પણ ઇવનિંગ બોલો તો એમાં કંઈ ખોટું પણ છે નહીં. ઓકે? ક્લિયર છે મિત્રો? કોન્સેપ્ટ ક્લિયર છે? કેવો લાગ્યો કોન્સેપ્ટ? સો હવે તમને ગુડ ઇવનિંગ કહું કે ગુડ નાઇટ કહું? યસ. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. તમને આ વિડીયો કેવો લાગ્યો, કોન્સેપ્ટ કેવો લાગ્યો મને ચોક્કસ લખી જણાવજો કોમેન્ટ સેક્શનમાં. અને નવા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. નિત્યા ઇંગ્લિશ. ઓકે? બાય. નમસ્તે. ગુડ નાઇટ. બાય.